કોંગ્રેસ કાર્યકર આસિફભાઈ સુમરા કેટલાક જાહેર પ્રશ્નો અને રજૂઆતોને લઈને નગરપાલિકા કચેરી ખાતે ગયા હતા। આ રજૂઆત દરમિયાન જ આસિફભાઈ સુમરાનો મોબાઈલ ફોન તોડી પાડવામાં આવ્યો અને તેમને મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો તેમણે કર્યા છે। માંડવી નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારો પર આ અંગે સીધા આક્ષેપો કરવામાં આવ્યા છે। આસિફભાઈ સુમરાએ જણાવ્યું છે કે નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા તેમની સાથે દાદાગીરી કરવામાં આવી અને તેમનો મોબાઈલ તોડી પાડવામાં આવ્યો, જે લોકશાહી અને જનપ્રતિનિધિઓના વર્તનની વિરુદ્ધ છે। કોંગ્રેસ પક્ષ દ્વારા આ સમગ્ર ઘટનાને વખોડી કાઢવામાં આવી છે અને લોકશાહી ઢબે પ્રશ્નો લઈને આવતા કાર્યકર સાથે થયેલા આ વર્તન સામે સખ્ત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આ મામલે આસિફભાઈ સુમરા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા કે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। આજે માંડવી નગરપાલિકામાં મારું નામ આસિફ આદમ સુમરા છે, રહેવાસી સલાયા। આજે મેટર વસ્તુ એ હતી કે હું રજૂઆત માટે કાઉન્સિલર અબ્દુલભાઈ સાથે અને હું હતો અને માંડવી નગરપાલિકાના સીઓ સાહેબ આજે હાજર થયા હતા। એમને રજૂઆત હતી કે માંડવી નગરપાલિકાના ઓક્સફોર્ડ સોસાયટીમાં 300 કનેક્શન ઇનલીગલ લાગેલ છે, એની રજૂઆત હતી। સાથે સાથે 2021થી કરી અને 2025માં જે હોર્ડિંગ્સ માંડવી નગરપાલિકાના જે જાહેરાતના આપવામાં આવે છે એની માહિતી મેં માંગેલી હતી। અબ્દુલભાઈ અગરિયા એના રેકોર્ડ ઉપર માંગેલી હતી, એમાં નીલ બતાવવામાં આવ્યો છે। મારા કને માહિતી આપવા માંગેલી હતી, એમાં નીલ બતાવવામાં આવ્યો હતો। ત્યારે મેં સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તપાસનો વિષય તો બની ગયો છે, તમે પોતે સ્વીકારો છો કે અમને કોઈ નગરપાલિકાને પ્રોપર્ટીમાં જે હોર્ડિંગ્સ જે લગાડવામાં આવે છે 4646 છે, એનો કોઈ પણ કહીએ કે એની આવક થતી નથી ને આવતી નથી। તો મેં અંદાજિત રકમનો જે હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે એને સાહેબને વાત કરી કે એક હોર્ડિંગ્સના લગાડવાના 7000 રૂપિયા લે છે, તો હું મિનિમમ 4 વર્ષ ત્યાં કોઈ પણ નગરપાલિકાની આવક નથી થઈ, એટલે સરકારી તિજોરીને નુકસાન થઈ છે, એટલે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। સાહેબ એ તપાસનો વિષય છે, તમે જોવો શું વસ્તુ છે, શું હકીકત છે, શું કાંઈ કાર્યવાહી કરી છે। તો સાહેબ કે જોઈશું નથી કરવી એમ કરીને પોતાની ચેમ્બર મૂકીને એ પ્રમુખની સાહેબની ચેમ્બરના અંદર ગયા અને ત્યારે સાહેબ પ્રમુખના પોતાના રીતે જવાબદારી લઈ લીધી, પ્રશ્ન કર્યા। તો મેં પૂછ્યો તો મેં મારા મોબાઈલ જે બે હતા એમની જે રજૂઆત હતી, મારો પ્રશ્ન એટલે કે જે નગરપાલિકાના હોર્ડિંગ્સ છે, જે ટેન્ડર પ્રક્રિયા કરી છે, એ ટેન્ડર પ્રક્રિયામાં જેને ઠેકેદારને કામ મળ્યો છે એ કોઈ નગરપાલિકાને ઇન્કમ દેતો નથી, કોઈ પૈસા દેતો નથી, તો એનો મતલબ એ છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। એના પ્રશ્નમાં મારા કને એવિડન્સ હતા, સાહેબને એવિડન્સ બતાવ્યા। બે પ્રમુખ સાહેબે મારા મોબાઈલને ત્યાં જ પોતાની ચેમ્બરમાં, એમને ચેમ્બરમાં પણ સીસી કેમેરા લાગેલા છે, જે આપણે કહીએ ક્રિકેટ રમતા હોઈએ તો થ્રો ઘા કરી એવી રીતે પોતાની ટેબલ પર પછાડી અને મોબાઈલના ભીતમાં પછાડીને અને બે મોબાઈલના મારા ફગાડી દીધા, તોડી નાખ્યા અને મને મારો ગલો પકડો, અહીંયા દબાવ્યો અને પાછળથી સાહેબ પણ ભેગા હતા એમના સાથે અને વિશાલભાઈ કરીને અપશબ્દ ભાષા બોલી ઠક્કર અને ગારું દેતા હતા, આને પૂરો કરી નાખો, ખતમ કરી નાખો। એના પહેલાં અગાઉ પણ મેં સાહેબ દ્વારા ચીફ ઓફિસરની ફરિયાદ પણ નોંધાવેલી છે, છતાં પણ હજી સુધી આ નથી ઉકેલ લાવ્યો। અને આજની તારીખમાં અત્યારે હું 12 વાગ્યાના સમયે 12:30 વાગ્યા પછી ત્યાં રજૂઆત કરી, આ કરી, પણ મારો કહેવાનો મતલબ એટલો જ છે કે આ એવિડન્સ હતા એટલે જ આ તોડી નાખવા, મારી પ્રોપર્ટી મારે પોતાના માલિકીના નુકસાની પહોંચાડી છે અને તને મારી નાખીશ એવી બધી ધમકી પણ આવી છે અને ત્યારે મને નુકસાન પણ પહોંચાડી છે અને ધાક ધમકી સાથે બુંડા માર પણ માર્યો મને પ્રમુખ દ્વારા। લોકશાહીમાં સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય એમાં બધા સાથે સંકળાયેલો હોય છે, ત્યારે આજે સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે નગરપાલિકામાં વર્ષોથી બેઠા છે અને વ્યાપક પ્રમાણમાં જ્યારે ભ્રષ્ટાચાર થાય છે, ત્યારે એ અંગેની રજૂઆત લઈ અને મારો એક કાર્યકર્તા નગરપાલિકામાં જાય છે, સાથે અકબરભાઈ હતા, અબ્દુલભાઈ હતા અને આસિફભાઈ હું ચીફ ઓફિસરને પૂછે છે કે ઓક્સફોર્ડમાં ગેરકાયદેસર નળ કનેક્શન લાગ્યા છે, એનો તમે ખુલાસો કરો। પછી જે માંડવીમાં હોર્ડિંગ્સ લાગે છે એની કોઈ આવક નગરપાલિકામાં જમા નથી થતી અને ડાયરેક્ટ ભારતીય જનતા પાર્ટીના સત્તાપક્ષના લોકો જે એના ખીચામાં જાય છે, એનો ખુલાસો પૂછ્યો તો ચીફ ઓફિસર આનો જવાબ આપવાના બદલે પોતાની ચેમ્બર છોડી અને પ્રમુખની ચેમ્બરમાં જાય છે અને જ્યારે પ્રમુખની ચેમ્બરમાં પ્રમુખશ્રી હાજર છે, કારોબારી ચેરમેન હાજર છે અને અમારા એક કાર્યકર્તા આસિફભાઈ એમને જ્યારે પ્રશ્નો પૂછે છે, લોકશાહી ઢબે રજૂઆત કરે છે, ત્યારે આ ભ્રષ્ટાચારી લોકો આવેશમાં આવી જાય છે અને જે એમનો ફોન છે, ફોન હાથમાંથી લઈ અને ફોનને છૂટો ઘા કરે છે, એમનો ફોન તોડી નાખે છે। સામે જે કારોબારી ચેરમેન છે જે મન ફાવે તેવી ગારો બોલે છે, ચીફ ઓફિસર જે કોઈ વાતનો જવાબ નથી આપતા અને તાનાશાહી જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીના લોકોની
કે જ્યારે લાઈવ કેમેરા ચાલુ છે એની સામે પણ એમને ધાકધમકી આપે છે, ગાળાગાળી કરે છે અને ધકબુસટનો જ્યારે મારે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, ત્યારે અમારા એક કાર્યકર્તા આસિફભાઈને ઈજાઓ થાય છે, 108 મારફતે હોસ્પિટલમાં તેઓ દાખલ થાય છે, અત્યારે પણ માંડવી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને એમને એક્સરાની જરૂર છે, ત્યારે માંડવી સિવિલ હોસ્પિટલના એક્સરા ખરાબ છે તો એમને ભુજ રિફર કરવા અમે જઈ રહ્યા છીએ. અમે આ બાબતે માંડવી પીઆઈને પણ રજૂઆત કરી, પણ પીઆઈ પણ કહે છે કે અમારા કને એમએલસી રિપોર્ટ આવે પછી આગળની કાર્યવાહી શું થાય છે એ જોશું. ક્યાંક ને ક્યાંક પોલીસ પણ સત્તાપક્ષથી દબાણમાં હોય એવું લાગી રહ્યું છે, પણ આના માટે અમે 100% જે કોર્ટની કાર્યવાહી છે એ કાર્યવાહી આગળની કરશું. અમારા જિલ્લાના નેતાઓ છે એનાથી વાતચીત કરશું અને જ્યારે કોઈ એક લોકશાહી ઢબે અમારો કાર્યકર્તા રજૂઆત કરતો હોય અને એના સામે ગુંડા તત્વોની જેમ આ લોકો બિહેવિયર કરતા હોય તો ટૂંક સમયમાં જ્યારે નગરપાલિકાનું ઇલેક્શન આવવાનો છે ત્યારે જનતા વચ્ચે પણ અમે આ પ્રશ્નો લઈને જવાના છું. કારણ કે છેલ્લા 30 વર્ષથી જે રીતે આ લોકો બેફામ રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, બેફામ રીતે નગરપાલિકાનો વહીવટી તંત્ર ચલાવી રહ્યા છે, એના માટે અમે જનતાને પણ વિનંતી કરીએ છીએ કે અમે સત્તા પક્ષમાં આવશું તો 100% સારો સુશાસન આપશું, રામ રાજ્યની જેમ આખું શાસન ચલાવશું. અને જ્યારે આ લોકો અહિંસા મૂકી અને હિંસા ફેલાવી રહ્યા છે, હિંસક થઈ રહ્યા છે અને પોતાના ગજવા ભરવા માટે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એનો અમે જબડાતોડ જવાબ આપશું. ટૂંક સમયમાં વિજયાદશમી આવી રહી છે, ત્યારે આ લોકો સામે જેમ અસત્ય સામે સત્યનો વિજય થયો એવી રીતે અમે પણ આ લોકો સામે લડત ચલાવી અને અસત્યની સામે સત્યનો વિજય કરશું અને નગરપાલિકામાં આ તમામ મુદ્દાઓ પર અમે લડત ચલાવશું અને જનતા પણ અમે સાથ સહકાર આપશે એવી આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ. અને આસિફભાઈને આ તે વધુ તકલીફ છે ત્યારે અમે ભુજ રિફર કરવા જઈ રહ્યા છીએ અને પોલીસને પણ કહીએ કે જો એમનો હું આ કોઈ ફરિયાદ નથી નોંધતા તો હું એક જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે અમે નામદાર કોર્ટમાં જઈ અને પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરશું અને કાયદાની લડત ચલાવશું અને જનતાની વતમાં જઈ અને જનતાની રીતે પણ લડત ચલાવશું. જય હિન્દ, જય માતાજી.